શીખવાનું છે આપણે નેતા. તમે કેટલી ફેરી શીખો હજી આવ્યું નહીં અહીંયા બકાલામાં પાણી દાવ દેવાનું હોય છે એ દારમાં દાવ દેવાય છૂટી પીડા એક સાર ને દો હવાદની વાત તો બપોર થઈ જાય. હું લાવું લહણ કેમ કટો વાટો આવી જાય. વાહ વાહ દૂધમ ખવાય તો લેટ વીજી તે જાય મોટર બંધ કરી નાખી જાય ના કાકા મારે બકાલું છે તો હરીકવાન હિંગુનું ને દાણાનું ને રીંગણાનું ને એવું ગાજરના અથાણા આવી જાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને સવારે વ્લોગ તો શરૂ કર્યો છે પણ વાડીએથી શરૂ કર્યો છે. આજે આપણે આવી જશે ભાઈ વાડીએ. આપણી વાડી હાલ્યા રહી છે. આ કેડી તમને ખબર જ છે બધાને. અને મારા દીકરા હેલાવી કાં હેલા તો મોલ્લો દેખાર મોલ્લો હા બાજરી નેદવા જાય. બાજરી નેદવા? હા એવું છે. તો બાની હવાર દીથન વેલા વી જા. કેટલા દિવસ પછી આપણે વાડી આવ્યા? કા હે આપણે મહિનો થવા એવો મહિનો થયો. અહીં છે ને ભાઈ વાડીમાં બકાલું સોંપાઈ ગયું છે અને બાજરી મોટી મોટી થઈ ગઈ છે. બાજરી આજ નેદવા જવાની છે. આજે એટલા દિવસ થઈ ગયા ને આજે અમે ભાઈ વાડી આવ્યા છીએ. તો જો ભાઈ સહી અહીં જો ભાઈ મસ્ત ખડકી બનાવી નાખી છે. જોજો હા જામ આમ ઉઘાડીએ પછી છે ને ભાઈ આમ પટી જવાનું. અમારી જગ્યા કર દો ઉઘારો ઉઘારો વટી ની અસ્તી વટી જાય. તો ભાઈ જો વાડી વગેરે હેલા જઈએ છીએ. બધી જાહેર ભાઈ એમ ખેતરમાં ભાઈ કવડી મોટી મોટી થઈ ગઈ. અમે જ્યારે આવ્યા ત્યારે હાવ નાની નાની હતી જાહેર હતી અને એવું હતું હાવ ધીરે ધીરે હતી. અને હવે મોટો મોટો થઈ ગયો એટલે મહિનો ઉપર થઈ ગયો અમે આવ્યા ને એ. તો હવે હે ને ભાઈ જઈએ આપણી વાડીએ જોઈને બાજરી કવડી કવડી થઈ ગઈ, બકાલો કેવડું કવડું થઈ ગયું બધું તમને દેખાડ્યા છે. હા હા હંદુ દેખાડી આખરી તમને. હાલો હાલો તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે પહોંચી જશે એ વાડીએ. એક મહિનો ઉપર થઈ ગયું છે તે દી આવ્યા. આજે આવ્યા છે એ પાછા. અને બાજરી ભાઈ તો કવડી મોટી મોટી થઈ ગઈ. આપણે આ વાડીમાં ડુંગળી હતી ખબર હોય તો બધાને. ડુંગળી હતી, ડુંગળી કાઢીને પછી છે ને ભાઈ બાજરી વાવી છે. બાજરી તો કવડી મોટી મોટી થઈ ગઈ. તે દીઠે રાટો મારવા આવ્યો હું અને બાની ને દે કાબા તો ભાઈ નેદવા મીરા બાજરી નેદવાનું. આ એવડી મોટી થઈ ગઈ બાજરી તો મોટી મોટી થઈ ગઈ ને. હા એવડી થઈ ગઈ. હા તો નેદવી પડે ને. ખરે થઈ ગઈ. હા વાલા મેં ખેઈને કહેતી છે હેઠામાંથી. હેઠામાં હોય ને ભાઈ. હા એટલે છે. જો ભાઈ ખબર ને એવું ઘણું છે થોડુંક. એટલું બધું નહીં પણ ઓછું છે. મારા કાકા આવેલા હેદરા અહીંયા. હું કાકા? કાકા બાજરી નેદવા. હા હે આમલી હાથ કરો. જો ભાઈ જો બાજરી નેદવાનું એવું કામકાજ શરૂ છે અત્યારે. તો અહીં નેદે છે કાં મોટર ક્યાં આવું? હા અમારા ભાઈ ઓલો કવો આખે ને પાણી હંધી બાજુ પાવાનું કા કાકા. એટલે ભાઈ તો મોટર ખેવા ભેગા છે હવે જાય છે. અને આપણે રહેવાનું છે અહીંયા ભાઈ હે ને વાડીમાં નેદવા શીખવાનું છે આપણે નેદતા. તમે કેટલી ફેરી શીખો હજી આવ્યું નહીં અહીંયા. હા હા આવડે આવડશે એમ. હા ભલે હો ભલે એમ હે ભાઈ. હાલો હાલો નેદવા મળીએ હવે. તો ભાઈ આવી રીતે ને ભાઈ મોટર તો ડાળમાં ઉતારે એમ જો. હા અમારા કાકા જો પપ્પા ને બધા એમ જો પકડી રહેલા એમ જો. કાકા અહીંયા હે, પપ્પા અહીંયા હે, બધા મોટર ઉતારે છે કાબા. ત્યાં મીઠું પાણી છે ભાઈ. હે મીઠું પાણી છે દારમાં. મીઠું પાણી છે ત્યાં મોટર ઉતારે. ઠીક બકાલામાં પાણી દાવ દેવાનું હોય છે તો એ દારમાં દાવ દેવાય. ઠીક આપણે બકાલું કાં હે? આપણે બકાલું ઓલે પડશે. હા સાઈડની ઓલી બાજુ. હા ઓલી બાજુ. હા તો નહીં જવું છે હાટો મારો. પછી આટો મારી આવે ને. હા જો ભાઈ નહીં જોવા. નહીં જોત નહીં એક વાર. હા તે જોઈ આવે તો ભાઈ. હા તો કઈ નહીં આવે કેમ ભાઈ. હા કાંઈ ખબર નહીં. જો અત્યારે મોટર ઉતાર નાખે છે ભાઈ. તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે આપણે આવી જશે વાડીમાં. અત્યારે હે ને ભાઈ 11-12 વાગો આવી જાય ને અમે બેઠા હે કાકાને ઘરે. કાં કાં મજા આવી જાય ને હે? હવે સીપડું ખાધું ને એવું હતું ભાઈ. અને આવડા તો બધા તો ભાઈ ને દે છે જો આમ જો ઓય હું ને દે ખાવું હે ને દે છો. વાહ તો ભાઈ ઓલો કેરો હતો ને પેલો એ કાઢ નાખ્યો હે. અને આ જો લઈને આવ્યા છે બીજો એવું હે ભાઈ. તો મસ્ત મસ્ત બધા ને દે છે ને હું ને આવું ને રમજી કાં નહીં વો ભાઈ મારે ઘરે નહીં આવું. વો વાહ નહીં નહીં મારે ઘરે નહીં આવું. મને ના ખબર. તો ભાઈ અવિનાશને લઈને
વાડીમાં આટા મારું આ થાય ભાઈ થોડો ઊભો રહી બેહે નહીં કંઈ કાં તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે થઈ ગયા છે બપોર અને ભેગા છે બધે ખાવા અમે જો બા ની ભેગા છે આ બાજુ જો મારી દીકરો લાવે છે હાલો ખાવા જાવ ભૂખ લાગી કે નહીં હા હાલો ખાઈ આવી બપોર થઈ જાય ને હા બપોર તૂટી પીડા. ને દો એક સાહ ને દો હા હવા દીની વાત તો બપોર થઈ જાય હવે જઈ ખાવા ખાઈને આને પાછું એક સાહ ને જ છે એવું છે ભાઈ તો હવે ને ભાઈ બપોર થઈ જાય ને તો ખાવા પાજી હવે જઈ ઘેરે તો ફેમિલી જો બધા હાલવા મીઠા છે ઘેરે હવે આપણે જવાનું છે ઘેરે હાલવા મળી ભાઈ ખાયો એ ભૂખ બહુ લાગી મને ને લાગે આપણે બધે લાગી મેં તો કંઈ કામ કર્યું નહીં એટલે આપણને કંઈ લાગે નહીં હા તો હાલવા મીઠા તો ભાઈ એને ફાઇનલી આપણે ઘરે પૂગી જશે અને ઘરે પૂગી જાય તો ભાઈ બધા હાથને એવું ધોવા મીઠા આમ આમ ભાઈ રઘુએ મેહુલે ને બધા તો ખાઈ લીધું છે ખાઈને ભાઈ એને ઓલા થઈ ગયા ઊભા થઈ ગયા એવા એવા ભાઈ ભાજી હતી તો હવે આપણે ત્યાં થોડી કાઢીને ખાઈ લઈએ તો ફેમિલી આપણે છે ને મસ્ત મજાને નાઈ નાખ્યા કારણ કે તડકો ભાઈ વધારે લાગ્યો હોય ને એટલે નાઈને રેડી થઈ જશે તો આપણે બધે ખાવાય મીઠા એટલે હે તો ખાઈ લીધું ખાઈ લીધું હા એનું શાક એનું બનાવે સોરાનું છે ગાંઠિયાનું છે એવું છે ગાંઠિયાનું ટમેટાનું ઠીક તો ભાઈ બાની ખાવા મીઠા કાબા તો ભાઈ બપા થી ભૂખ ન લાગે પછી હા તો લાગે જ તે ને કે ભાઈ જમવા મીઠા બધા હા તો ભાઈ બધે તો ખાવા મીઠા છે અને અહીંયા જો બાતી છે તો એ દાડો લીધી ને તે મારે તો ભાઈ એવું છે મસ્ત મજાનું ਹੁੰਦਾ હે ને હવે ખાઈ લઈએ હાલો હું લાવું લહણ કેમ ભજીયા બનાવવા સાવા દે તો ભાઈ અત્યારે આપણે જવું છે વાડીએ ઓલા બધા વીએ ગયેલા છે કીધું કે ના પણ દિનેશભાઈ ગયેલા હતા કળસાર કે હતી હું અહીંયા કારખાને હતો ક્યાં સુધી હાલો તો કાંઈ લાવવા નહીં લહણ લાવવા નહીં હા લહણ લેતો આવી સારું હાલો ભાઈ નીકળું હું વાડીએ જવા મેં તો ફેમિલી પૂગી જશે વાડીએ અવિનાશભાઈ હાટું લેતો હો ચા ને દૂધ કાવું તો ઈ ગોબરો ચોલા છે ચા ને દૂધ હે ચોલા સોલાને બદલીમાં લેવું કે સોડા હે એમ અહીંયા જો ભાઈ નેદવાનું શરૂ છે કા એવું છે વાડી વી આવે તમે પાછા ઠેક ભાઈ તો એવું છે આપણે છે ને ભાઈ વાડી વી આવે સાંજ દૂધ લેતો એવો હોય ને આપણે આ બધા ને દે કે તો એના હાટું થોડોક નાસ્તો લેતો તો એ બધા હવે ખાઈ લે જોતો થોડે નેદવા મેડ હું છું રોજ આવી જાય ને રોજ આવી ગયેલા હતા ને એવું હા તો ભાઈ અમારા હું ભાઈ ને દે દાંતડી લી આ બાજુ બાની બધા ને દે હે હા કા હા ને દૂધ પડશે ને હવે હા કેટલું બાકી છે હવે એટલું છે સાર લઈ જઈ રહી એ છે ને હા થોડુંક જ બાકી તું કાબા આવે હા હમણાં ને જાય હમ હું નદી નાખું છે ગાય ગાય ખડવાઈ ને તવાલ લાગે હા એ વાત સાચી બાજી પાખી કરવાનું હોય બબે સર હોય ને નખા પાડી દેવાનું હોય ઠીક હા એવું હોય એવું છે ભાઈ અને ગોદી ભાભી આવેલા અહીં ઇધર અહીં તો ખરવાડ ખડ વાટવા આવેલા ખડ વાટવા ગોદી ભાભી ખડ વાટવા આવેલા છે આપણે તો છે ને ભાઈ આવું ને રાખી છે તો ફેમિલી આવડે બધા છે ને નાસ્તો કરવા મીડા અહીંયા તો વટાણા લેવો હોય ને તો ખાસી વટાણા ખારસિંગ ને વટાણા જરા વટાણા હા અમારે ગોદી ભાભી આવી જાય હું ગોદી ભાભી હેઠો વાડજી હેઠો વાટો છો માર હાટું ભાઈ જો નીંગ હાટું જો આમ જો હેઠો વાટો આવી જાય તો વાહ વાહ દૂધ આમ તો ખવાય હા એ વાત હશે દૂધ નો ખવાય હા કીધું કોને વાટે એમ આવેલા હોય ને તેવો ને આવેલા હે તે પછી હું જો માલ હાટું ભાઈ લેવા આવવું પડે ખડ ને બળ ને એવું બધું એટલે લેવા આવેલા હે હું આવું જો મારે તો આમ તો જો ફેમિલી હવા દેતા અમે નેતા હા તો હા તું નેતા જો કવરે અવરી એમથી અમે અમારે વારી છે તો અવરીમથી આ અમારે ગોદી બેન હેઠો વાટે છે અમારે તો કાજલ બેન આવી ગયા ના અમારે કેરો નનકમ તો બાકી છે ને તમારે બા ને દે કાબા હા ગારો છે તે કોની ને હા ત્યાં તમારે બાની ને દે ને હું નેતી હતી પણ હવે મારે જવું બકાલે આટો મારવા હું બકાલે આટો મારવા જ નહીં તો બકાલે આટો મારી આવું તો ફેમિલી હવે અમે આવી જાય મારા બકાલે હું અહીં એક વખત આવી જ નથી આ મારે ફવા છે ને પાણી પાતા તો લેટ વીજી તે જાય મોટર બંધ કરી નાખી જાય ના કાકા મારે બકાલું છે તો એટલું છે મારે બકાલું એક વીઘાનું નાવરા ત્યાં આવ્યા કા કેમ આવ્યા જોવા જોવા આવ્યા આ વિસલા છે ને મારા નનકા દેર છે પછી આ હંધાથી નનકા દેર કા ના અમારે નનંત હારું છે ને એને શરમ લાગે આવું કાંક અમારે બકાલું છે આ કાંક લહણ છે ના રીંગરીને એવું સોંપેલું છે ને આમાં શું સોંપેલું છે ના એટલું શિવ બબે પાંદરે આવ્યું તો આ છે સોરીન રીંગરીન એવું સોંપર છે તો ઘણું વસ્તુ સોંપવાનું બાકી છે પણ હા તો થઈ તો જો મસ્તીનું
તો હવે આપણે જવું છે ઘેરે. તો હજુ ને દઈ ગયું ને બકાલે આટો મારી લીધો તો જવાનું છે ઘેરે. તો ઘેરે જાય. રીંગણીમાં આટો મારીને વીએ છીએ હવે આપણે અમારા કાકાને ઘેરે. તો હવે અમારે થોડીક વારમાં હવે અમારે ઘેર જવું છે. તો પાણી વાણી પી લઈ પછી ભાગી ઘેરે. પછી મારા બા તો અમે ને દે રાત દેખાઈ દો અમે મારા બા ને દે ને હું તો ને તો ઘડીક વારમાં બાને ને દઈએ પછી જઈ ઘેરે. તો ફેમિલી 4 વાગી જશે 6:30 અને આવડા વ્યવા છે વાડીએથી ઘેરે અને હજી શાકની તૈયારી હાલવા મળી છે. હવે સાથે મૂકી દે. એનું શાક બનાવને વટાણા ને રીંગણા ને હરીગવો ને ટમેટા લ્યો ઊંજું તાર ઘોડે માર ઘર થોડું સાફ છે. તો ભાઈ મસ્ત મજાનું હે ને ભાઈ શાક મૂકવાની તૈયારી થવા મળી છે. હા હા ભાઈ મરસા લેવા ગયેલા હતા મરસા લેવા જો ઠેક તો ભાઈ મરસા આવી જાય તો રીંગણી હવે તીખા ઠેક ઠેક એવું હે ભાઈ જો હજી રસોઈની તૈયારી થવા મળી છે ભાઈ મસ્ત મજાની. તો ફાઇનલી હે ને ભાઈ મસ્ત મજાનું શાક આવી ગયું છે. હરીખવાનું હિંગુનું ને દાણાનું ને રીંગણાનું ને એવું ગાજરના અથાણા આવી જાય બધે જો ભાઈ ખાવા બેસી જાય. આ બાજુ બાની ઊભા કાબા તમારે ન ખાવું હોય હા એમ છે ભાઈ. તો બધા આગળ હે ને ભાઈ ખાવા બેસી રહે. અને હવે હે ને આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.